નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોના પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવવા કૃષિ મંત્રીની વહીવટી તંત્રને સૂચના। મહાનગરપાલિકાના છેલ્લા 2.5 વર્ષનું સર્વૈયું રજૂ કરતા પદાધિકારીઓ લોકોની સમસ્યાને વાચા આપનાર મીડિયાનો પણ આભાર માનતા શાસકો। લાંબા સમયથી બંધ પડેલી સિટી બસ સેવા ફરી શરૂ કરવા માગણી। ટૂંક સમયમાં ઈ બસ શરૂ કરવાની ડેપ્યુટી મેયરની ખાતરી। ચોમાસામાં શહેરના માર્ગો ઉપર અડિંગો જમાવીને બેઠેલ ગાય સહિતના પશુઓનો ઉકેલ લાવવા લોકોની રજૂઆત। અને શહેરના અનેક વિસ્તારોમાં ડોળું પાણી આવતા નગરજનોમાં રોગચાળાનો ભય, ડેપ્યુટી કમિશનરે સત્વરે ઘટતું કરવાની આપી ખાતરી। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। છેલ્લા એક દાયકામાં માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો। અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે। ફ્રી ઓપીડી, નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર। જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ। વિશેષ સુવિધા કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, કેજે હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિસ્તારથી।
જૂનાગઢ જિલ્લાના પ્રવાસે આવેલ રાજ્ય કૃષિ મંત્રી અને જિલ્લા પ્રભારી રાઘવજીભાઈ પટેલે આજે ભારે વરસાદથી અસરગ્રસ્ત થયેલ ઘેડ તેમજ માણાવદર પંથકની મુલાકાત લીધી હતી. તેમણે તમામ લોકોને સાંભળ્યા હતા અને અસરગ્રસ્ત વિસ્તારોમાં પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવવા જિલ્લા કલેક્ટર સહિત વહીવટી તંત્રને સૂચના આપી હતી. રાઘવજીભાઈ પટેલ આજે સવારે માણાવદર ગ્રામ પંચાયતની ઓફિસમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે આગેવાનો સાથે ચર્ચા કરી હતી. ઘેડ પંથકમાં પણ તેઓએ સ્થળનું નિરીક્ષણ કરીને સમીક્ષા કરી હતી. ખેતરોમાં આજની તારીખે પણ પાણી દેખાઈ રહ્યા છે તે અંગે રાઘવજીભાઈ પટેલે ખેડૂતોને સાંત્વના આપતા કહ્યું કે સ્થાનિક વહીવટી તંત્ર તો યુદ્ધના ધોરણે કામગીરી કરશે, પરંતુ રાજ્ય સરકાર પણ આ બાબતે ખેડૂતોના હિતમાં નિર્ણય લેશે. રાઘવજીભાઈ પટેલની આ મુલાકાત અન્વયે જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ ઉપરાંત જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુમ્મર અને જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા પણ હાજર રહ્યા હતા. અલગ અલગ ગામડાઓમાં રાઘવજીભાઈ પટેલે આગેવાનો સાથે બેઠક કરીને ગ્રામજનોના પ્રશ્નો સાંભળ્યા હતા. જૂનાગઢ મહાનગરપાલિકાના વર્તમાન શાસકોની 31મી જુલાઈ મુદત પૂરી થવા જઈ રહી છે, ત્યારે માત્ર હવે 4 દિવસ બાકી છે. ત્યારે આજે મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પત્રકાર પરિષદના માધ્યમથી છેલ્લા 2.5 વર્ષમાં મહાનગરપાલિકાએ કરેલી કામગીરીનું સરવૈયું રજૂ કર્યું હતું. આ સરવૈયા અંતર્ગત મેયર ગીતાબેન પરમારે મીડિયાનો પણ આભાર માન્યો હતો અને તેમણે કહ્યું કે પત્રકારોએ મીડિયાએ જ્યારે લોકોના પ્રશ્નો અમારા સુધી પહોંચાડ્યા ત્યારે અમે લોકો કામ કરી શક્યા છીએ. જ્યારે ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ નરસિંહ મહેતા સરોવરના બ્યુટિફિકેશનથી લઈ અને અલગ અલગ વિસ્તારમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને આનુષાંગિક સુવિધાઓ અંગે વિગતો આપી હતી અને કહ્યું હતું કે અમે પદ ઉપર રહીએ કે ન રહીએ, પરંતુ જૂનાગઢ શહેરના વિકાસ માટે જ્યારે પણ કામ કરવાની જરૂર પડશે અમે હંમેશા અગ્રેસર રહેશું. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશભાઈ પરસાણાએ પણ મીડિયા, પત્રકાર અને લોકોનો આભાર માનતા કહ્યું કે 2.5 વર્ષના કાર્યકાળમાં ઘણા બધા ચઢાવ ઉતરાવ જોયા છે, પરંતુ શહેરનો વિકાસ જ અમારો મુખ્ય નેમ હોવાને કારણે અમે દિવસ રાત એક કરીને પણ શહેરના વિકાસની ચિંતા કરી છે. તારીખ 1/2/2022 થી તારીખ 31/7/2024 સુધી 2.5 વર્ષના શાસન દરમિયાન અમે જે શાસન કર્યું અને જે લોકોના ઉપયોગી જે કામ કર્યા તેનું આજનું સરવૈયુંનો કાર્યક્રમ પ્રેસ મીડિયા અને ઇલેક્ટ્રિક મીડિયાને બોલાવી અને કરવામાં આવ્યો અને સાથે સાથે પ્રેસ મીડિયા અને ઇલેક્ટ્રિક મીડિયાનો આભાર પણ માનેલો કે 2.5 વર્ષ દરમિયાન જે પણ સાથ સહકાર અમને આપ્યો છે તે બદલ ખરેખર ખૂબ ખૂબ આભાર આપનો બધાનો કે તમારા લોકો દ્વારા જૂનાગઢમાં અમને ખબર હોતી નથી ક્યાં શું પ્રોબ્લેમો છે કે એને તકલીફો છે, પરંતુ તમારા દ્વારા જ અમને બધી જાણકારી મળતી હતી. એટલે આ જાણકારી આપવા બદલ પણ તમે લોકો જાણકારી આપો તો અમે કામ કરી શકીએ અને અમારા શાળા દ્વારા લોકોનો ઉપયોગી જે પણ કામ કર્યા છે તેમાં તમારો ખરેખર ચોક્કસ ખૂબ ફાળો છે. અને આ બધી માહિતી અને પ્રેસ મીડિયામાં જે પણ તમે અમારા કટિંગ કોર્પોરેશન દ્વારા જે કોઈ બાકી રહેતા હોય કામોની જે યાદી અમને આપતા હતા તે બદલ અમે બધા કામો કરતા હતા. તો ખરેખર તમારો ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ અને આભાર હું માની રહી છું. આજે ખાસ કરીને કોર્પોરેશનની હવે અમારી મુદત પૂરી થાય 31 તારીખે. એની પહેલાં પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયાના બધા ભાઈઓને બોલાવવામાં આવ્યા હતા. 5 વર્ષની અમારી જે કામગીરી ભારતીય જનતા પાર્ટી અને કોર્પોરેશનની, અને ખાસ કરીને 2.5 વર્ષમાં મેયર તરીકે ગીતાબેન પરમાર અને હરેશભાઈ પરસાણા જે રીતે આખી કામગીરી અમારી બોડીએ જે કરી છે એ જબરજસ્ત કામગીરી. એનું અમે અત્યાર સુધીના લગભગ 1500 કરોડ રૂપિયાના કામ જે ચાલુ પણ છે અને અમુક કામ પૂરા પણ થઈ જાય. એમાં મોટા કામ ગણું તો 350 કરોડ રૂપિયાની ગટરનું કામ, એને જોડવાના બીજા 350 કરોડ રૂપિયા, 60 કરોડ રૂપિયાના અત્યારે આપણો જે નરસિંહ મહેતા તળાવ છે એની કામગીરી જે ચાલુ છે. એના સિવાયની પણ તમને વાત કરું તો જૂનાગઢની અંદર 5 એક વિસ્તારની અંદર હોસ્પિટલો બનાવવાની 15 કરોડ રૂપિયાના ખર્ચે અત્યારે અમે ડેમનું કામ એ પણ આપણી મધ્યમાં આવેલો છે. એ જ રીતે 4 નવા ફાયર સ્ટેશનો બનાવવાના. ભવનાથનું જે ડેવલપમેન્ટ છે સરકારે અલગ ટુરિઝમ મારફત ગ્રાન્ટો જે આપવામાં આવી છે એ જબરજસ્ત, કારણ કે આ જ સમય દરમિયાન આપણો રોપવે પણ ચાલુ થયો અને વિજયભાઈ રૂપાણીના હાથે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. અત્યારે પણ એક બોર્ડ એવો નથી બાકી કે જ્યાં મેજોરિટીમાં ટોરેન્ટોની પાઇપલાઇન ફિટ થઈ ગઈ, નવી પાઇપલાઇનોનું કામ ચાલુ છે. અત્યારે જે રીતે સ્પોર્ટ્સ માટે થઈને પણ ખાસ કરીને અમે સ્પોર્ટ્સ આખું સંકુલ એવું ઊભું કરવાના, એ ક્રિકેટ અને ઇન્ડોર ગેમ પણ એમાં આવી જાય.
બીજું 15 કરોડ રૂપિયાના ખર્ચે જે સરકારમાંથી ને બસ PME બસ આવવાની 25 બસ, એનું જે મારે પાવર સ્ટેશન બનાવવાનું એ પણ ઝાંઝરડા રોડ ઉપર એનું કામગીરી ચાલુ છે. ટૂંક સમયમાં સિટી બસની વ્યવસ્થા પણ ઇલેક્ટ્રિક બસ આવવાની, અને એ કેન્દ્ર સરકાર PME યોજના એટલે કે પ્રાઇમ મિનિસ્ટરની જે ઇલેક્ટ્રિક બસો આખા દેશમાં દીધી. તો જેટલા પણ કામ કર્યા એની બધીને અમે આજની સુધીનો તમને બધાને બુક પણ દીધી છે. તમે લોકોએ અમારું જે ધ્યાન રાખ્યું એના માટે પણ ખૂબ ખૂબ આભાર. અને અમારા કામ હવે તમને પણ દેખાય, જેટલા અમે કામ કર્યા એ અત્યાર સુધીમાં જમીનના વધારે અંદરના કામ કર્યા. પણ અત્યારે નરસિંહ મહેતાનું તળાવ, પછી આપણું આ વાઘેશ્વરી તળાવ, ડેમ ઉપરના જે કામ છે આ બધાના ટેન્ડરો થઈ ગયા, વર્ક ઓર્ડર થઈ ગયા. બીજું 30મી તારીખે મુખ્યમંત્રી લાઈવ જોડાવવાના છે અને 350 કરોડ રૂપિયાના બીજા કામ અમે ડિક્લેર કરવાના છે. એમાં અમારું જે આપણું મેઇન માથાનો દુખાવો સંબંધ હતું આ ફાટકનું, એ ઓવરબ્રિજનું જે કામ થવાનું છે એનું ઉદ્ઘાટન પણ આપણા CM 30મીએ કરવાના અને પ્રભારી મંત્રી પણ હાજર રહેવાના. જેટલા કામ થયા છે એનું ઉદ્ઘાટન થાય અને બાકીના વર્ક ઓર્ડર દેવાઈ ગયા છે એનું ખાતમુહૂર્ત થાય. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી. દર્શક મિત્રો, GTPL જુનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામનો. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢ શહેરમાં લાંબા સમયથી બંધ પડેલી સિટી બસની સેવા ફરી શરૂ કરવા લોકોમાંથી માંગ ઉઠી છે. ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગની સાથે સાથે વિદ્યાર્થી અને ખેત મજૂરો શ્રમિકો માટે આ સિટી બસ પરિવહન ખૂબ જ સરળ અને સુલભ રહેતું હતું. માત્ર 5 રૂપિયાથી લઈને 15 રૂપિયા સુધીમાં જૂનાગઢ શહેરમાં પરિભ્રમણ કરતી આ સિટી બસ સેવા કોરોનાના કાળથી બંધ થઈ ગઈ છે. આ અંગે વિનાયક ટ્રાવેલ્સના સંચાલક શૈલેન્દ્ર સક્સેનાને પૂછપરછ કરતા તેમણે ખૂબ જ દુઃખ સાથે જણાવ્યું કે જે તે વખતના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરે અમને સિટી બસ સેવા શરૂ કરવાની સ્પષ્ટ ના પાડી હતી, જેને કારણે આજે 3 વર્ષ પછી પણ જૂનાગઢના શહેરમાં સિટી બસ સેવા શરૂ થઈ શકી નથી. પરંતુ બીજી તરફ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ લોકોને આશ્વાસન આપતા કહ્યું કે કેન્દ્ર સરકારે જૂનાગઢ મહાનગરપાલિકાને 25 ઈ બસ ફાળવી છે, જે આવી જશે એટલે નજીકના ભવિષ્યમાં જ ઈ બસ શહેરના માર્ગો ઉપર દોડતી થઈ જશે. ઝાંઝરડા બાયપાસ ઉપર આમને માટેનું એક ચાર્જિંગ સ્ટેશન પણ શરૂ કરવાની તજવીજ અને ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરાઈ રહી હોવાનું ડેપ્યુટી મેયર શ્રીએ ઉમેર્યું હતું. જૂનાગઢમાં સિટી બસ સર્વિસ ચાલુ થવાની છે એવું સાંભળીએ છીએ, પણ ચાલુ થતી નથી. કોરોનાના સમયથી બંધ થયેલી આ સિટી બસ સર્વિસ મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ લોકો માટે એક દેવદૂત સમાન છે.
કારણ કે ખાસ કરીને તમે જોવા જાવ તો દૂર દૂરના એરિયામાં રહેતા લોકોને ગામમાં આવવાનું હોય તો તેમને ખૂબ જ ફાયદોકારક છે. કોઈના કામ ધંધે જવું હોય તો તેના માટે પણ સિટી બસ સર્વિસ ખૂબ જ અગત્યની છે અને મહાનગરપાલિકાને એક જવાબદારીના ભાગરૂપે સિટી બસ સર્વિસ ચાલુ કરવી જોઈએ. અને ખાસ કરીને અત્યારે જે ટ્રાફિક અને પ્રદૂષણ, જે ટ્રાફિકને કારણે જે પ્રદૂષણની સમસ્યા થઈ છે, મોટા મોટા સિટીઓમાં તો સરકાર વિનંતી કરે છે કે તમે એક કામ તમારા કામ ધંધાના સ્થળે જવા માટે શેરિંગ અથવા પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરો. હવે તો ઇલેક્ટ્રિક બસો આવી ગઈ છે, સીએનજી બસો આવી ગઈ છે, એટલે મહાનગરપાલિકાને એમાં પણ ઘણો રાહત રહે. એટલે મહાનગરપાલિકાએ બને એટલી ઝડપથી જુનાગઢમાં સિટી બસ સર્વિસ ચાલુ કરે એ એક નાગરિક તરીકે અપીલ છે, રિક્વેસ્ટ છે, અનુરોધ છે. જુનાગઢની અંદર સિટી બસ એટલે ટૂંક સમયમાં ચાલુ થાય. અમે અગાઉ પણ 2 ટેન્ડરો કર્યા હતા પણ ત્યારે કોઈ ટેન્ડર ભર્યું નહોતું. સારું એ થયું કે પ્રધાનમંત્રી એટલે PME એટલે ઇલેક્ટ્રિક બસની સુવિધાઓ પૂરી મળવાની, એના માટે કેન્દ્ર સરકાર મારફત 25 બસનું અમને એલોટમેન્ટ કરવામાં આવ્યું. આના માટે અમે 12 રૂટ પણ નક્કી કર્યા. આપણે ચાંદેડા રોડ પર STP જ્યાં બનાવવામાં આવ્યું છે એની બાજુમાં જ એક ખૂબ મોટો પ્લોટ હતો, ત્યાંનું અમે ટેન્ડર બહાર પણ નાખ્યું. કારણ કે આ બસ એટલે ઇલેક્ટ્રિક બસ આવે તેને ચાર્જિંગ કરવા માટેનું ચાર્જિંગ પાવર સેન્ટર ત્યાં બનાવવામાં આવશે, કારણ કે એનું ટેન્ડર બહાર પડી ગયું છે. ફ્લોરિંગ કરવામાં આવશે. એના માટે થઈને સ્ટાફની પણ જે રીતે નિમણૂક કરવાની, આ બધી લગભગ પ્રક્રિયા પૂર્ણ થનાર છે. એટલે આ જે બસ આવવાની 25 એના 12 રૂટ અમે નક્કી કર્યા છે કે અલગ અલગ રૂટથી ને ત્યાંથી ને મજૂરો આવતા હોય, ગરીબ માણસો આવતા હોય. તો અત્યારે પોઝિશન એવી છે કે જે એને પોતાના સ્કૂટર કે વાહનો લઈને આવતા હોય એટલે પ્રદૂષણ પણ થતું હોય. આ ઇલેક્ટ્રિક બસમાં પ્રદૂષણ થવાનો પણ કોઈ અર્થ થવાનું જ નથી. અને એ 12 રૂટની અંદરથી ને બધા લોકો જ્યાં પહોંચવું હોય તો ઇવન રૂટ પણ નક્કી અમે કમિશનર આઈને બેહીને નક્કી કરી લીધા. ટૂંકમાં કેન્દ્ર સરકારે 25 બસની ફાળવણી કરી. હવે એની બસ આવ્યા પછીની જે વ્યવસ્થા કરવાની તેના માટેની ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે અને હવે ટૂંક સમયમાં એ ટેન્ડર ખુલશે, એનું કામ ચાલુ. ટોટલ અમે 8 કરોડ રૂપિયાના ખર્ચે એ ઝાંઝેડા રોડ ઉપર આખું પાવર સ્ટેશન ઉભું કરવાના છીએ. શૈલેન્દ્ર સક્સેના, વિનાયક ટ્રાવેલ સિટી બસ સર્વિસના સંચાલક. અમો 2004 થી જેથી જુનાગઢ મહાનગરપાલિકામાં પ્રાઇવેટ સિટી બસ થઈ તેથી તે અમો સંચાલક કરતા હતા. છેલ્લા 15 વર્ષ સુધી અમે કર્યું. કોવિડના ટાઈમ દરમિયાન અમોને ગુજરાત સરકારની ગાઈડલાઈન મુજબ અમે સિટી બસ સર્વિસ બંધ કરેલ હતી. પછી ગુજરાત સરકારે જે તે સમયે ચાલુ કરવાનું કીધું. અમે બોડી પાસે ગયા હતા અને બોડીને કીધું કે ભાઈ અમને ભાડું તમે માફ કરી આપો, ગુજરાત સરકારની ગાઈડલાઈન છે, અમે બસ ચાલુ કરવા તૈયાર છીએ. કારણ કે જુનાગઢ વિસ્તારના આજુબાજુના વિસ્તાર ખલીલપુર રોડ, નંદનવન, લાસા, વિજાપુર બધા નાના છોકરાઓ ભણવા આવતા હોય, મજૂર લોકો આવતા હોય, દોલતપરા, એટલે બધાના ફોન આવતા. અમારે ભાડું ગુજરાત સરકારના પોર્ટ એન્ડ ટ્રાવેલ્સ મુજબ રૂપિયા મિનિમમ ભાડું 5 રૂપિયા, મેક્સિમમ 15 રૂપિયા, એનાથી વિશેષ અમે લેતા નતા. તો પણ જે તે સમયના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને અમોને ચોખ્ખી ના પાડી, જે તે સમયના કમિશનરે ના પાડી. કોવિડ દરમિયાનના 3 મહિનાના ભાડા અમારી પાસે લીધા. પછી અમે રિક્વેસ્ટ કરી કે અમે 15 વર્ષથી સંચાલન કરીએ છીએ, નાના માણસોના ફોન આવે છે, ખાલી 30,000 ભાડું માફ કરજો, અમે 5 રૂપિયા 10 રૂપિયામાં ગામમાં સિટી બસ સેવા શરૂ કરવા માંગીએ છીએ. તો જે તે સમયના ચેરમેન એવું કીધું કે અમારે કઈ જરૂર નથી, અમને કમિશનરે ચોખ્ખી ના પાડી છે, તમારે બંધ કરવી તો આજ કરજો. અમે રૂપિયા 20 લાખની નુકસાનીમાં સિટી બસ સર્વિસ બંધ કરી. અમે જે તે સમયે બહુ કીધું હતું કે અમે 15 વર્ષથી સેવા આપી છે વિદ્યાર્થીઓ માટે, નાના મજૂરો માટે, એના માટે મહેરબાની કરીને અમને ચાલુ કરવા દો. પણ જે તે સમયના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને એ લોકોના સંચાલકોએ ચોખ્ખી અમને ના પાડી અને જે તે સમયના કમિશનરે અમને સપોર્ટ ન કર્યો. દર વર્ષે ચોમાસું આવે છે અને જૂનાગઢ શહેરના માર્ગો ઉપર ગાયો અને અન્ય પશુઓ કબજો જમાવી લે છે.
આ સ્થિતિમાં જૂનાગઢ વાસીઓ દર વર્ષે હેરાન થાય છે. આ જ ઇતિહાસનું પુનરાવર્તન આ વર્ષે પણ શહેરના મુખ્ય માર્ગ ઉપર જોવા મળી રહ્યું છે. પશુપાલકો પોતાના ઢોરને ખુલ્લા મૂકી દે છે, જેને કારણે શહેરના મધુરમ વિસ્તાર હોય, દોલતપરા હોય, ભવનાથ હોય, કાળવા ચોક હોય કે દાતા રોડ હોય, જ્યાં જુઓ ત્યાં દિવસભર ગાયો અડીંગો જમાવીને રસ્તાની વચ્ચોવચ બેસી જાય છે. અધૂરામાં પૂરું રાત્રિના ભાગે જ્યારે ગાયો અડીંગો જમાવે છે ત્યારે એમની સાથેની પ્રક્રિયાને કારણે શહેરના માર્ગો પણ ચીકણા થઈ જાય છે અને નાના મોટા વાહનો અકસ્માતે પડી જાય છે. ભવનાથમાં આ સ્થિતિ છે તો મધુરમમાં ગેટથી લઈ અને વાડલા ફાટક અને ઝાંઝરડા ચોકડી સુધી જાણે કે પાંજરાપોળ હોય, ઢોરવાડો હોય એવા દ્રશ્યો હવે સામાન્ય બન્યા છે. ત્યારે મહાનગરપાલિકા પશુપાલકો સામે પણ કડક હાથે કામગીરી કરે અને આવા છૂટા મુકાયેલા ઢોરને યોગ્ય પકડીને યોગ્ય જગ્યાએ લાવે તેવી માગણી ઉઠવા પામી છે. મારું નામ રાહુલભાઈ ગોહેલ. હું જુનાગઢમાં જ રહું છું. રોજ અમે ભવનાથ આવીએ જઈએ જ, બરોબર. પછી અમે જ્યારે જાતા હોય ત્યારે આવતા હોય ત્યારે ઢોર અહીંયા એટલા બધા બેઠા હોય છે કે જેથી કરીને બધાને નડતરરૂપ કનડગત થાય છે. કારણ કે ગાડીઓ રસ્તામાં પોદરા બધી રીતના હેરાન થતા હોય છે. કારણ કે પ્રવાસી આવતા જતા હોય, પ્રવાસી આવે, ટુરિસ્ટ આવે, બધાને કનડગત થાય છે. આ બધી જવાબદારી હોય છે નગરપાલિકાની, મહાનગરપાલિકાની. અત્યારે મહાનગરપાલિકા કોઈ જાતનું કામ કરતી નથી. અત્યારે કરોડો રૂપિયાની ગ્રાન્ટ પાસ થાય છે ફક્ત અને ફક્ત કાગળ માથે, બાકી કોઈ જાતનું કામ થતું નથી. આજથી કેટલા વર્ષ પહેલા નગરપાલિકા હતી, ખાલી નગરપાલિકા. ત્યારે ઢોર પકડવા વાળા આવતા, કૂતરા પકડવા વાળા આવતા. અત્યારે મહાનગરપાલિકા થઈ પણ કોઈ આવતું નથી. મારું નામ પ્રફુલ સોલંકી. હાલ હું ખંડિયાથી મોતી પેલેસ મધુરમ તરફ આવતો ત્યારે છેક દેવાજ બોદરના ગેટથી લઈ અને કલ્પ હોસ્પિટલ સુધી પહોંચ્યો. ત્યાં નકરા રોડ ઉપર તમારે ગાયો, વાછડા, ઢોર જ જોવા મળે છે. બાઇક વાળાને નીકળવું હોય તો જોવું પડે છે. રસ્તા ઉપર નકરું છાણ કે જેમાં બાઇક કઈ સ્લીપ થઈ જાય. તો આજ અત્યારે જે સરકાર એવું કહે છે, તંત્ર એવું કહે છે કે અમે લોકો આમની પાછળ ગ્રાન્ટ ફાળવીએ છીએ, આમની પાછળ ખર્ચા કરીએ છીએ. શું એ પેપર ઉપર જ છે કે ખરેખર આ લોકો આની પાછળ ખર્ચો કરે છે? જો ખર્ચો કરતા હોય તો મારા ખ્યાલ પ્રમાણે આ પરિસ્થિતિ ના હોવી જોઈએ. પણ હકીકત વસ્તુ જે છે જુનાગઢની તમારી સામે જ છે. જે દ્રશ્યો અત્યારે જોઈ શકો છો કે આખા રોડ ઉપર નકરા ઢોર સિવાય તમને કઈ જોવા મળતું નથી. ગાયો, વાછડા, કોઈ માણસને બાઇક લઈને નીકળવું હોય તો અત્યારે પરિસ્થિતિ બહુ ખરાબ છે. હું છું મધુરમ વિસ્તારમાં રહેનાર એક મકવાણા ચિરાગ છું. જેથી કરીને મધુરમ ગેટેથી દેવાજ બોદરના પુત્રેથી લઈને વાડલા ફાટક લગીનમાં બહુ જ ગાયનો અત્યારે રોગચાળો ફેલાય છે. રોડ ઉપર ગાયો છે, જેથી કરીને એક્સિડન્ટ થાય છે. અમારી પણ ગાડી સ્લીપ થઈ છે, જેના કારણે ગાયોનો પણ હેરાનગતિ છે. રોડ ઉપર પોદળા છે. જેથી કરીને મહાનગરપાલિકાને વિનંતી કરું છું કે ગાયોનો જે રીતે નિકાલ થાય એ રીતે કરવા વિનંતી. સમાચારના અંતિમ ચરણ તરફ પ્રવેશ લઈએ તે પહેલા સમય થઈ ગયો છે વિરામનો.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે.
જૂનાગઢ શહેરને પાણી પૂરું પાડતા 3 ડેમ છલકાઈ ગયા છે. વિલિંગડન ડેમ, આણંદપુર ડેમ પહેલા ઓવરફ્લો થયા હતા અને 2 દિવસ પહેલા હસનાપુર ડેમ પણ ઓવરફ્લો થઈ ગયો છે. જૂનાગઢ શહેરીજનોનું જળ સંકટ તો દૂર થયું છે, પરંતુ સ્વચ્છ પાણીનું સ્વપ્ન હજુ પણ જૂનાગઢ વાસીઓનું પૂરું થયું નથી. શહેરના લગભગ વોર્ડ અનેક વિસ્તારમાં સવારે મહાનગરપાલિકા જ્યારે પાણી વિતરણ કરે છે ત્યારે અત્યંત ડોહળું પાણી આવતું હોવાને કારણે નગરજનો આ પાણી પીવામાં કે રસોઈમાં ઉપયોગ કરી શકતા નથી, જેને કારણે ન છૂટકે બહારના પાણીના સ્ત્રોત ઉપર તમામ લોકોને આધાર રાખવો પડે છે. આ અંગે નગરસેવકોએ ડેપ્યુટી કમિશનરને દૂષિત પાણી ભરેલી બોટલ આપીને પાણી સુધારવા માટેની માગણી કરી છે. ત્યારે ડેપ્યુટી કમિશનરે નજીકના દિવસોમાં આ સમસ્યાનો ઉકેલ લાવશે અને ઘટતું કરવામાં આવશે તેવી હૈયાધારણા આપી છે. આજરોજ માનનીય કોર્પોરેટર તરફથી એમના વિસ્તારમાં ગંદા પાણી આવવા બાબતની ફરિયાદ આવેલ છે. આ બાબતે આજરોજ જ અમારા દ્વારા જે તે વિસ્તારમાં પાણીના સેમ્પલ લેવડાવી અને ખરેખર ત્યાં શું પરિસ્થિતિ છે એનું તપાસણી કરવામાં આવશે અને જો કોઈ ત્યાં પ્રશ્ન હશે તો એનું તાત્કાલિક સોલ્યુશન કરવામાં આવશે. ભવનાથમાં આવેલ મિનરાર શૈક્ષણિક સંકુલ ખાતે આજે નૃત્યનો એક યાદગાર કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી તેમજ સપ્તક સંગીત વિદ્યાલય અને સૂર સંગીત નૃત્ય વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે રસાનુભૂતિ શીર્ષક અંતર્ગત શાસ્ત્રીય નૃત્ય મહોત્સવમાં ટોચની નૃત્યકારોએ અલગ અલગ નૃત્ય રજૂ કરીને લોકોને પ્રભાવિત કર્યા હતા. નૃત્ય, સંગીત અને સાહિત્યના સમન્વય સમાન આ કાર્યક્રમમાં મેયર ગીતાબેન પરમાર તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય સંયોજક વિપુલભાઈ ત્રિવેદીને સીમાબેન પુરોહિતે કહ્યું કે રાજ્ય સરકાર કલાકારોને પ્રોત્સાહન આપવા માટે સમયાંતરે વિવિધ કાર્યક્રમો યોજે છે, જેમાં સંગીત અને શાસ્ત્રીય નૃત્યનો પણ સમાવેશ થયો છે, જેને કારણે કલાકારોને ઉત્તેજન મળી રહ્યું છે. સીમાબેન પુરોહિત, વિપુલભાઈ ત્રિવેદી અને મિનરાર શૈક્ષણિક સંકુલના દાદુભાઈ કનાનાના માર્ગદર્શન નીચે આ રસાનુભૂતિ કાર્યક્રમ ખૂબ જ સ્મરણીય રહ્યો અને ટોચની નૃત્યાંગનાઓએ પોતાના અલગ અલગ નૃત્યના અંદાજમાં લોકોની દાદ મેળવી હતી ને ગિરનારના કુદરતી સૌંદર્ય માહોલ વચ્ચે આજે નૃત્ય મહોત્સવ યોજાયો હતો. નમસ્કાર, હું વિપુલ ત્રિવેદી. જૂનાગઢ ખાતે આજે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, સપ્તક સંગીત વિદ્યાલય અને સૂર સંગીત નૃત્ય વિદ્યાલય દ્વારા આયોજિત શાસ્ત્રીય નૃત્ય મહોત્સવ સરસ રીતે સંપન્ન થયો. આ કાર્યક્રમમાં રાજકોટ, અમરેલી, જૂનાગઢના સ્થાનિક એમ એ બધા કલાકારો ભરતનાટ્યમ અને કથકની પ્રસ્તુતિઓ બહુ સુંદર રીતે કરી અને શ્રોતાઓએ બહુ સરસ રીતે આ કૃતિઓને માણી અને કાર્યક્રમ બહુ સરસ રીતે યોજવામાં આવ્યો. આપણી આ ભારતીય નૃત્યની વિરાસત જે નૃત્યની એને જાળવી રાખવા ગુજરાત સરકાર પણ ખૂબ સહકાર આપે છે સારો એવો. તો ગુજરાત સરકારનો પણ આ તકે અમે આભાર માનીએ છીએ અને આવા કાર્યક્રમો જૂનાગઢ ખાતે થતા રહે એવી સરકારશ્રીને અમે અપીલ કરીએ છીએ અને કલાકારોને પ્રોત્સાહન આ માધ્યમથી મળે એવું ઈચ્છા વ્યક્ત કરીએ છીએ. મારું નામ સીમા નીરવ પુરોહિત છે. હું સૂર સંગીત નૃત્ય એકેડેમી ચલાવું છું. આજે અહીંયા સરકાર દ્વારા શાસ્ત્રીય નૃત્યનું પ્રોગ્રામ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં છોકરીઓ ગણેશ વંદના, દેવી સ્તુતિ, મહાદેવ સ્તુતિ, કૃષ્ણ કૃતિ એની આરાધના કરશે અને સરકારના ખૂબ ખૂબ આભારી છીએ કે આ બચ્ચાઓ કે જે સંસ્કૃતિ તરફ વળેલા છે એને આ બધા પ્રોગ્રામથી પ્રોત્સાહન મળે છે અને આવા પ્રોગ્રામ કરતા રહે કે જેથી બાળકોને આપણા દેશની જે સંસ્કૃતિ છે એનો ખ્યાલ રહે અને જળવાઈ રહે. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના ન્યૂઝ પૂરા થાય છે. આવતીકાલે રવિવારની રજા રહેશે. ફરી મળીશું સોમવારે રાત્રે, પરંતુ અત્યારે વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર.
ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોના પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવવા કૃષિ મંત્રીની વહીવટી તંત્રને સૂચના. મહાનગરપાલિકાના છેલ્લા 2.5 વર્ષનું સર્વૈયું રજૂ કરતા પદાધિકારીઓ લોકોની સમસ્યાને વાચા આપનાર મીડિયાનો પણ આભાર માનતા શાસકો. લાંબા સમયથી બંધ પડેલી સિટી બસ સેવા ફરી શરૂ કરવા માંગણી. ટૂંક સમયમાં ઈ બસ શરૂ કરવાની ડેપ્યુટી મેયરની ખાતરી. ચોમાસામાં શહેરના માર્ગો ઉપર અડિંગો જમાવીને બેઠેલ ગાય સહિતના પશુઓનો ઉકેલ લાવવા લોકોની રજૂઆત. અને શહેરના અનેક વિસ્તારોમાં ડોળું પાણી આવતા નગરજનોમાં રોગચાળાનો ભય. ડેપ્યુટી કમિશનરે સત્વરે ઘટતું કરવાની આપી ખાતરી. તો મને રજા આપશો. ફરી મળીશું સોમવારે. નમસ્કાર.